ભજનદાસ બાપાએ એક સેવકને એટલું કીધું કે બાબા 4-5 રકેબી ચા બનાવો ને. 4-5 રકેબી ચા બનાવીને સેવક જ્યાં આવ્યો, 4-5 રકાબી ચાની જ્યાં પીધી તા તો 8-10 માણસો બીજા આવ્યા. બાપાએ કીધું કે ભાઈ બધાને ચા આપો. સેવક વિચાર કરે છે, બધાને ચા આપી, 10-12 જણાએ ચા પીધી. પણ જેવી ચા પીવાય ગઈ 10-12 જણાની, તા બીજા 15-20 મિત્રો આવ્યા. બાબા કે ભાઈ બધાને ચા આપો. કલ્પના કરજો મિત્રો, જે કિતલીમાં 4-5 રકેબી ચા બનાવી છે એ કિતલી આજ ભારે થઈ ગઈ છે, વજનવાળી થઈ ગઈ. સેવક વિચાર કરે છે કે ઓહ, આમાં તો ઘણી ચા છે. કહેવાય છે 50-60 મહેમાનોએ ચા પીધી. કિતલી એટલી જ વજનવાળી લાગતી હતી. ચા ખૂટી નહીં. આજ પણ એ કિતલી મોજૂદ છે. દર્શન કરવા આવનાર યાત્રિકો માટે, દર્શન માટે રાખી છે. અનેક પરચા